જિલ્લાના ખંભાત નગરપાલિકામાં આજરોજ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી. ખંભાત નગરપાલિકામાં સતત 8 વખત પાલિકામાં ભગવો લહેરાયો, જેમાં આજરોજ નગરપાલિકા ભવન ખાતે આણંદ જિલ્લા અધ્યક્ષ સ્થાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીબેન રાજપૂત હાજરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં હાલના સત્તાધીશ પક્ષ તેમજ વિપક્ષે પ્રમુખ અને ઉપપ્રમુખને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે ખંભાત નગરપાલિકામાં પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા તેમજ ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ વરણીને પક્ષ અને વિપક્ષના કાઉન્સિલરો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કારોબારી ચેરમેન તરીકે જાણીતા એડવોકેટ તેમજ કાઉન્સિલર શ્રી વિશાલભાઈ જાની, દંડક તરીકે ચિરાગ શોપ, વિપક્ષ નેતા તરીકે મનીષભાઈ ખારવાની નિમણૂક કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયની અંદર હાલના સત્તાધીશો દ્વારા ખંભાતના પ્રાણ પ્રશ્નો હલ થાય તેમજ વહેલી તકે શહેરને મીઠું પાણી મળે તેવું પણ જણાવ્યું હતું. ખંભાત પોલીસ તંત્ર તરફથી શાંતિપૂર્ણ રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ પાલિકા ભવનમાં ગોઠવવામાં આવ્યો હતો. અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ. પ્રમુખ સાહેબ જે હમણાં એમની જે નિમણૂક આપના તરફથી કરવામાં આવી ખંભાત નગરપાલિકાના પ્રથમ મહિલા તરીકે હું મારા સમસ્ત વિપક્ષ તરફથી મારા તમામ કાઉન્સિલરો વતી આપને પણ અને આપને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે 36 કાઉન્સિલર સાથે મળીને ખંભાતનો વિકાસ થાય, ખંભાતને સારા રોડ મળે, ખંભાતને મીઠું પાણી મળે અને તમામ મૂળભૂત આવશ્યક સેવાઓ જે ખંભાતની છે એમાં આપણે બધા સાથે મળીને વિકાસ કરીએ એવી આપની પાસેથી અમે આશા રાખીએ છીએ ને અમને પણ એવો સહકાર મળે એવી આશા રાખીએ. હું રૂબી રાજપૂત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત. આજે મારી નિમણૂક અધ્યાસી અધિકારી તરીકે ખંભાત નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને ખાસ બેઠકને જાહેર કરવા માટે મારી નિમણૂક થયેલ છે. ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને બિનહરીફ પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી થઈ આવેલ છે. કોંગ્રેચ્યુલેટ કરું છું. થેન્ક યુ. આજ રોજ ખંભાત નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભાખંડમાં બિનહરીફ ચૂંટણી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીના મંજુલાબેન રાણા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે અને આવનારા સમયમાં ખંભાતમાં ખૂબ સારા વિકાસલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી કરવામાં આવશે.